શનિવારે ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહીંતર શનિદેવ ક્રોધિત થઈને તમારું ધનોત-પનોત કાઢી નાખશે. હિન્દુ ધર્મમાં શનિદેવને કળિયુગના દેવતા માનવામાં આવે છે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે ઉપવાસ કરીને શનિદેવની પૂજા કરવાથી લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે. શનિદેવને પ્રસન્ન કરવા સહેલા છે, પરંતુ કેટલીકવાર ભૂલો થવા પર શનિદેવ ગુસ્સે પણ થઈ જાય છે. શનિદેવનો કોપ લોકોના જીવનમાં ભૂકંપ લાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ છે. આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે અને તેમનો ગુસ્સો ભારે પડી શકે છે. દરેક વ્યક્તિએ શનિવારે આ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. શનિવારે કઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ? જ્યોતિષી શાસ્ત્ર અનુસાર શનિવારે મીઠું ખરીદવું અશુભ માનવામાં આવે છે. આ દિવસે મીઠું ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ શકે છે, જેના કારણે લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. શનિવારનો દિવસ મીઠું ખરીદવા માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ દિવસે સરસવનું તેલ ખરીદવું પણ શુભ માનવામાં આવતું નથી. શનિવારે મોટાભાગના લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવનું તેલ ચઢાવે છે, પરંતુ આ દિવસે સરસવનું તેલ ન ખરીદવું જોઈએ. આવું કરવાથી તમારું અને તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. શાસ્ત્રો અનુસાર શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. આવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે. શનિવારે કાળી અડદની દાળ ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે કાળી અડદની દાળ ગરીબોને દાન કરવી જોઈએ. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવ દોષોથી મુક્તિ મળે છે. શનિવારે કાતર અને સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી પરિવારમાં ઝઘડા વધી શકે છે. જ્યોતિષી અનુસાર શનિવારે પણ કાળા રંગના કપડાં અને પગરખાં ન ખરીદવા જોઈએ. આ દિવસે કોલસો ખરીદવો પણ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી શનિદોષ થઈ શકે છે. શનિવારના દિવસે ખાસ કરીને કાળા રંગના કપડાં પહેરવા જોઈએ, પરંતુ નવા કપડાં ન ખરીદવા જોઈએ. શનિવારના દિવસે કરો આ ઉપાયો. જો તમારે શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે કૂતરા એટલે કે કાળા રંગના કૂતરાની સેવા કરો. જો કાળો કૂતરો આસપાસ ન હોય તો અન્ય રંગના કૂતરાને પણ સેવા આપી શકો છો. આ માટે તમે કૂતરાને ખવડાવો. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આવા લોકો પર શનિદેવની કૃપા રહે છે. શનિદેવને કર્મ ફળ આપનાર કહેવામાં આવે છે. આ માટે શનિવારે શુભ કાર્ય કરો. તમે ગરીબ અને લાચાર લોકોની સેવા કરી શકો છો. ખોરાક આપી શકે છે. તમે તેમના સારા સ્વાસ્થ્ય માટે દવાની પણ વ્યવસ્થા કરી શકો છો. આ રીતે તમે સારા કાર્યો કરીને શનિદેવની કૃપાનો ભાગ બની શકો છો. જો તમે વેપારમાં પ્રગતિ અને ઉન્નતિ મેળવવા ઈચ્છતા હોય તો શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી પીપળના ઝાડના મૂળમાં કાળા તલ મિશ્રિત જળ અર્પિત કરો. તેમજ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી સુખ, સમૃદ્ધિ અને આવકમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આ પછી શનિ મંત્રનો જાપ કરો. ઓમ શન્નો દેવી રાષ્ટ્રભ્રષ્ટદાપો ભવન્તિ પ્રીતયે. આ ઉપાયને અનુસરવાથી વેપારમાં ઇચ્છિત સફળતા મળે છે. જો તમારા પરિવારના સભ્યોમાં મતભેદ છે
તો શનિવારે વિધિ પ્રમાણે હનુમાનજીની પૂજા કરો. આ સમયે સુંદરકાંડનો પાઠ કરો.